રચિન રવિન્દ્રના 65 રન, ઋતુરાજ ગાયકવાડના 53 રન અને નૂર અહેમદની 4 વિકેટથી ચેન્નઈ એમઆઈ સામે આસાનીથી જીતી ગયું છે. મેચની ડિટેલમાં વાત કરી એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને આઈપીએલના અને ક્રિકેટના વિડીયોઝ એ પણ આપણી ગુજરાતી ભાષામાં જોવા મળે જ છે. સૌથી પહેલાં વાત કરી તો ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને એમઆઈનું ઓપનિંગ પેર સારી રીતે ના ચાલી શક્યું અને રોહિત શર્મા 0 પર આઉટ થઈ ગયા. એના પછી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની 50+ પાર્ટનરશિપ થઈ, પણ એના સિવાય કોઈ પણ એમઆઈના બેટ્સમેન ચાલ્યા જ નહીં. સૂર્યની વિકેટથી એટલી તો ખબર પડી ગઈ, માહીભાઈ ભલે 43 વર્ષના થઈ ગયા પણ તેની કીપરિંગ હજી પહેલાં જેવી જ છે. તેની કારણે એમઆઈએ 20 ઓવરમાં 155 રન બનાવ્યા અને ચેન્નઈને 156 રનનો ટાર્ગેટ મળ્યો. ચેન્નઈના ઓપનિંગ પેરમાં પણ રાહુલ ત્રિપાઠી સસ્તામાં આઉટ થઈને ચાલ્યા ગયા અને રચિન રવિન્દ્રે એક બાજુ સંભાળી રાખ્યું. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડે 53 રનની પારી રહીમાં અને રચિન રવિન્દ્રના 65 રન અને ઋતુરાજ ગાયકવાડના 53 રનથી ચેન્નઈ આસાનીથી ટાર્ગેટ ચેસ કરી લીધો. એક વાત તો આપણે માનવી જ પડે કે ચેન્નઈને ચેન્નઈમાં હરાવવું એટલું સહેલું તો નથી અને ચેન્નઈએ જે દાવ નૂર અહેમદ પર ઓપ્શનમાં લગાડ્યો હતો એ એક સાચો તો સાબિત થયો જ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરી દેજો તમારા જેવા ક્રિકેટ ફેનને.